સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં ભગવાન પરશુરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે થયો હતો। આ પવિત્ર અવસરે નડિયાદમાં આવેલા માઈ મંદિરમાં નડિયાદ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ભગવાન પરશુરામની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ સમૂહ આરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તોમાં અપાર ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। ખેડા જિલ્લાના ભૂદેવોએ આ પવિત્ર કાર્યક્રમમાં ભાગ લઈ પુણ્યનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં નડિયાદ બ્રહ્મ સમાજના અધ્યક્ષ અને સભ્યો તેમજ અનેક ભક્તો હાજર રહ્યા હતા। આ ઉજવણી દ્વારા ભગવાન પરશુરામના આદર્શો, ધર્મની રક્ષા, અધર્મનો નાશ અને ક્ષત્રિય તેજનું મહત્વને યાદ કરવામાં આવ્યા હતા। ભક્તોએ ભગવાન પરશુરામના જીવનથી પ્રેરણા લેવાની અપીલ પણ કરી હતી। મારું નામ પ્રીતિ ચેતન ઉપાધ્યાય છે। હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજમાં પ્રદેશ મંત્રી છું। આજે આખા ત્રીજ એટલે કે દાદા પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે બધા જ ભૂદેવો અહીંયા ભેગા થયા અને લગભગ 300થી વધારે ભૂદેવોએ અહીંયા આરતીનો લાવો લીધો, પ્રસાદ ગ્રહણ કર્યું અને જય જય પરશુરામ, હર હર મહાદેવના નારાઓથી આખા પરિસરને ગુંજવી નાખ્યું છે। ખૂબ જ ખુશી થઈ અને આવા શુભ પ્રસંગે અહીંયા એક એનાઉન્સમેન્ટ કરતાં મને ખુશી થાય છે કે ગત વર્ષની જેમ આ વર્ષે બી આપણે 15મી મેથી 31મી મે સુધી એક સમર કેમ્પનું આયોજન ફરીથી કરી રહ્યા છે અને જેમ કે બ્રહ્મ સમાજ સર્વ સમાજ માટે કામ કરે છે, આ વખતે બી સર્વ સમાજના બાળકો માટે અહીંયા એક સુંદર સમર કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં બધા જ બાળકોને ભાગ લેવા વિનંતી। ગત વર્ષે 90થી વધારે બાળકોએ અહીંયા ભાગ લીધો અને સમર કેમ્પનો લાભો લીધો। આ જે સમર કેમ્પ છે એની ડિટેલ્સ સોશિયલ મીડિયા પર અને બીજા ગ્રુપ્સમાં આવી જશે, તો બધાને વિનંતી કે સમર કેમ્પનો લાભો લેવે, જેમાં વૈદિક મેથ્સ, ડ્રોઈંગ, કરાટે અને યોગાનું પ્રશિક્ષણ આપવામાં આવશે। ડિટેલ્સ જલ્દી જ આવી જશે, તો સર્વેને નમ્ર વિનંતી કે અમારી સાથે જોડાવે અને ફરીથી આને ખૂબ સક્સેસફુલ બનાવે। જય જય પરશુરામ, હર હર મહાદેવ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।